આઈજી ક્યુબ બનેલો છે કસર પ્લોટ કરવા માટે, જેની અંદર હીરામાં ચપકો નથી, પણ આઈજી ક્યુબના કારણે આપણે હીરાની અંદર શું છે એ બધી કસરો દેખાશે. હવે એ પ્લોટિંગ કરવાની છે. પ્લોટિંગ કરવા માટે આવું સ્ટેજ તમારા હાથમાં છે, બરાબર છે. અહીંયા એમ્બોક્સ છે. હવે એમ્બોક્સ તમે જ્યારે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો એટલે તમને ડેસ્કટોપ ઉપર ઓક્સિજન ઇમર્શન નામનો પ્રોગ્રામ અહીંયા આ દેખાઈ રહ્યો છે. એની ઉપર તમે ડબલ ક્લિક કરો, બરાબર, એટલે પ્રોગ્રામ શરૂ થશે. પ્રોગ્રામ સ્ટાર્ટ થશે અને ઓટોમેટિક ઇનિશિયલાઇઝ થશે, બરાબર. એટલે તમે થોડીક સેકન્ડો રાહ જોશો એટલે ઓટોમેટિક ઇનિશિયલાઇઝ થઈને તમારો પ્રોગ્રામ શરૂ થશે, બરાબર છે. આ તમારું એમ્બોક્સ એકવાર ઉપર જશે ઓપ્ટિક્સ અને એકવાર નીચે આવશે અને ઓટોમેટિક એ ઇનિશિયલાઇઝ થઈને હોમ પોઝિશન ઉપર આવીને તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે. આ એના સ્ટેજ છે, આને આરવાય કહેવાય. એ આરવાય ઇનિશિયલાઇઝ થયું. સ્ટેજ વાય અને સ્ટેજ એક્સ, આ એક્સ છે. હવે જો તમારે પ્રોગ્રામ શરૂ થાય છે એટલે જે તમારા ઇમર્શન ક્લાસની જે તમારી લેસર મેપિંગનું મોડલ બનાવ્યું છે રેકો એલએમ નામે, એ તમારે તમારો એનો પાથ, દાખલા તરીકે અહીંયા ડેસ્કટોપ ઉપર મેં મૂકેલું છે તો હું એને ડેસ્કટોપ ઉપર જઈશ. આ ડેસ્કટોપ ઉપર દબાવ્યું છે. એની અંદર એક ફોલ્ડરમાં આ મારું ફોલ્ડર છે જેમાં રેકો એલએમ નામે હું ફાઇલ ઓપન કરીશ. એટલે કે આ લેસર મેપિંગ વાળું મોડલ તમારું ઓપન થઈ ગયું છે, બરાબર. પછી એની અંદર ઇમર્શન નામનું અહીંયા ટેબ છે. એ ઇમર્શન ઉપર ક્લિક કરવાનું અને નીચે લોડ ઇમર્શન ક્યુબ એવું લખેલું છે. એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે ક્યુબ વાળું તમારું મોડલ ઓપન કરવાનું રહેશે, જેની અંદર આપણે ક્યુબ નામે એમએમડી બનાવેલી હતી એ આપણે ઓપન કરશું. એટલે સરવાળે હીરાની અંદર બે મોડલ આવી ગયા, એક રફનું મોડલ અને એક ક્યુબનું મોડલ. હવે લાઈવ કેમેરા ઉપર ક્લિક કરશું, બરાબર. અને હવે ઇમર્શન ક્લાસમાં હીરાની અંદર જોવા માટે એક આઈજીની લાઇટ કહેવાય. જે આઈજીની લાઇટ તમને અહીંયા ચોરસ આ જે ડબ્બું છે એ ડબ્બામાં આઈજીની લાઇટ હોય છે. એ તમારે અંદર બ્લેક કલરનું જે ચોરસનું બીજું ડબ્બું હોય છે એની ઉપર તમારે લગાડી દેવામાં આવે છે. હવે આ ફિલ્ટર છે. ફિલ્ટર એટલે શું છે કે આ લાઇટ આમ ફેલાયેલી હોય છે. ફિલ્ટર લગાવવાથી લાઇટ એક સરખી હીરાની અંદર પડે છે, એટલે આપણે ફિલ્ટર લગાવી દઈશું. હવે આ 3D માઉસ કહેવાય. આ તમને બતાવી રહ્યો છું. 3D માઉસની અંદર અહીંયા જે નોબ છે, નોબની અંદર તમે ગોળ ગોળ ફેરવો એટલે એ તમારો અંદરનો હીરો ગોળ ફરે છે અને આગળ પાછળ કરો એટલે આરવાય ફરે છે, બરાબર. લેફ્ટ રાઈટ કરશો એટલે આ લેફ્ટ રાઈટ ફરે છે અને સીધું આગળ પાછળ કરશો તો આગળ પાછળ ફરે છે, બરાબર છે. હવે આપણે હીરો લગાવીએ છીએ. હવે સેમ જે આપણે હીલિયમ રફમાં બનાવ્યું, અહીંયા જે ખાંચ હતી એ ખાંચને અહીંયા પિનની આગળ આપણે બેસાડશું એટલે ઓટોમેટિકલી જ્યાં સ્ટેજ જશે ત્યાં બેસવાનું હશે ત્યાં બેસી જશે, બરાબર. હવે જ્યારે સ્ટેજ લગાવો છો ત્યારે આપણે આરએક્સ એટલે અંદરનું જે સ્ટેજ છે મુવમેન્ટ ફરી ગયું એટલે તમને મેસેજ આપે છે કે ભાઈ તમારા હાથેથી આરએક્સ ફરી ગઈ છે તો શું કરવું છે, ઇનિશિયલાઇઝ કરવું છે તો આપણે ઓકે દબાવવાનું છે. એટલે ઓટોમેટિક એને હોમ પોઝિશન લઈને પાછું એ ઇનિશિયલાઇઝ કરી દેશે, બરાબર. એટલે આ ઓટોમેટિકલી એની જગ્યાએ ઉપર આવી ગયું છે. હવે જો હવે આપણે 3D માઉસનો ઉપયોગ સમજી લઈએ. પહેલા આને આ આરવાય ફેરવવા માટે આને આ સ્ટેજને આમ કરું છું, આ 3D માઉસના નોબને ડાબી જમણી ફેરવવા માટે આને આગળ ખેંચું છું અને ડાબી અને અંદર બહાર કરવા માટે હું મારી તરફ અને મારાથી દૂર ખેંચું છું. એટલે આ મુવમેન્ટ આ 3D માઉસના આ નોબનો આ ઉપયોગ છે. હવે એમ્બોક્સની અંદર આપણે ત્રણ વસ્તુ પ્લોટ કરશું. એક નાની અમસ્તી કસર, એક મોટી કસર, જીરમ. જીરમમાં બે પ્રકાર પ્લોટ કરશું, ફ્લેટ જીરમ અને કર્વ જીરમ. જીરમને અંગ્રેજીમાં ક્રેક કહેવાય અથવા ગ્લેટ્સ કહેવાશે, બરાબર છે. હવે આપણે પહેલા પોઈન્ટ ઇન્ક્લુઝનને પ્લોટ કરશું.
અહીંયાથી આપણે ઝૂમ ચેન્જ કરશું. પછી આઈજી નો ક્યુબ દબાવશું, સરફેસ ઉપર ફોકસ કરશું એટલે ક્યુબની સરફેસ આવી જશે. બરાબર. હવે ક્યુબની સરફેસ આવે છે એટલે કોઈ પણ હિસાબે સમજો કે 10 ના હિસાબે કે ક્યુબની ઉપર 10 રહી ગયેલું હોય એટલે સરફેસ આઈજી ક્યુબ ઉપર ક્લિક કરવાથી સરફેસ દબાવ્યું તો સમજો કે 20-30 માઇક્રોનની એરર રહી ગઈ હોય 10 ના હિસાબે, તો મેન્યુઅલી પેલા માઉસથી અંદર બહાર જવા માટે તમારે આ બટનનું જે વચ્ચે છે એ અંદર બહાર જવા માટે તમે આ બટન દબાવી શકો છો. એટલે અંદર બહાર જઈને તમારે શ્યોર કરવાનું રહેશે મેક્સિમમ ઝૂમમાં, દાખલા તરીકે 160x માં. બરાબર. હું સરફેસ કરું છું. હવે આપણે જોઈએ. ઓકે, આ સરફેસ આવી એટલે હું એને કહું છું એડજસ્ટ, એટલે આ સરફેસ મારી એડજસ્ટ થઈ ગઈ. અહીંયા જે 14 માઇક્રોનની એરર હતી 10 ના કારણે એ સરફેસ ઓટોમેટિકલી એને કરેક્ટ કરી છે. હવે આપણે રફ ઉપર દબાવશું. રફ ઉપર દબાવ્યા પછી આપણે સરફેસ કહેશું એટલે હીરાની સપાટી ઉપર આવી જશું. હવે હીરાની સપાટી ઉપર આવી ગયા એટલે અત્યારે એકદમ મેક્સિમમ ઝૂમમાં છે. કદાચ ખ્યાલ ના હોય તો નાના ઝૂમમાં જોઈને એક કસરને આઈડેન્ટિફાઈ કરવાની રહેશે અને આઈડેન્ટિફાઈ કરવા માટે દાખલા તરીકે આશરે સેન્ટરમાં લાવીએ અને કોઈ પણ કસરને જોઈએ છે. બરાબર. કારણ કે અત્યારે આપણે રફની સપાટી ઉપર છીએ, ક્યુબની સપાટી ઉપર નથી. ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું. હવે હું પાછો મેક્સિમમ ઝૂમમાં જાઉં છું અને નાની અમસ્તી કસરને ફોકસ કરવાની કોશિશ કરી રહ્યો છું. એટલે આપણે હીરાની અંદર હવે જઈ રહ્યા છીએ. હવે દાખલા તરીકે આ 5 માઇક્રોનનો સ્ટેપ છે, અહીંયા 10 માઇક્રોનનો. એ સ્ટેપ તમને એમ લાગે કે મારે 50 માઇક્રોનનો કરવો છે, એ 50 માઇક્રોનનો કરીને તમે અંદર જે ડોટ દેખાય, આ દેખાય છે, બહુ બધા ડોટ દેખાય છે, આમાંથી કોઈ પણ એક ડોટ પકડશું. હવે ઝીણી કસરો, જે ડોટ ટાઈપ કસરો છે એને આપણે પોઈન્ટની મેથડથી પકડશું. મોટી જે કસરો છે એને 3Dની રીતે પકડશું. હવે આ ડોટ દેખાણો છે, આ ડોટ આપણે હીરાની અંદર છે. કેમ છીએ? કારણ કે અહીંયા લખેલું છે ડિસ્ટન્સ ટુ ધ રફ, એટલે હીરાની અંદર છીએ. બરાબર છે. જો આઈજી ક્યુબ હોતે તો આપણને ખ્યાલ નહીં આવતો, એટલે આપણે રફનું બટન દબાવેલું હતું એટલે આપણે ડિસ્ટન્સ ટુ ધ રફ છીએ. વળી પાછું પોસિબલ હોય તો મેક્સિમમ ઝૂમ કરીએ છીએ. હવે હીરાની સપાટી અંદર આવી ગયા છે અને આ કસરને ફોકસ કરી, મેક્સિમમ પોસિબલ એટલી ફોકસ કરી. સપોઝ બરાબર આ કસર છે. હવે આપણે આ ક્રોસ પિયર તમને ક્લીન કરવા માટે આ તમને આ કસર દેખાઈ રહી છે. બરાબર. હવે તમારે જો વધારે ક્લેરિટી જોતી હોય તો અંદર TM નામનો ઓપ્શન છે, એ તમે ગામા ક્લેચ અથવા લિનિયર કરીને તમે એને એડજસ્ટમેન્ટ આ રીતે કરી શકો છો ક્લેરિટી જોવા માટે. બરાબર છે. ઓકે, આ રીતે તમે કરી શકો છો એડજસ્ટમેન્ટ. રાઈટ. હવે આપણે પોસિબલ હોય એટલે ફોકસ કરીએ આ કર્સરને. ફોકસ કર્યા પછી એને રાઈટ ક્લિક કરીએ છીએ અને ન્યૂ પોઈન્ટ ઇન્ક્લુઝન કરીએ. ન્યૂ પોઈન્ટ ઇન્ક્લુઝન કરીએ, કસર નાની છે એટલે આપણે એને માર્કરનું બટન દબાવશું. માર્કરનું બટન દબાવશું એટલે તમને આ એક ગોળ આવશે. હવે સર્કલને નાનું મોટું કરવા માટે અંદર કીબોર્ડમાં તમારું આ બટન છે અને આ બટન છે, એટલે નાનું મોટું તમારું સર્કલ થશે. એ સર્કલને તમે અહીંયા કસરની માફકનું કરીને પછી ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા તમારું એક પહેલી જગ્યાએથી કસર પકડાઈ ગઈ. બરાબર છે. પહેલી જગ્યાએથી પકડાયેલી કસર તમે કરંટ કરશો એટલે એની ઉપર જ્યાં પકડી છે તમે મૂક્યું છે ત્યાં એ પોઈન્ટ આવશે. હવે એ પોઈન્ટ કસરને તમારે બીજી જગ્યાએ પકડવા માટે પાછું લાઈવ કેમેરામાં જવાનું રહેશે. બરાબર. લાઈવ કેમેરામાં જયા પછી તમારું અહીંયા જે બટન છે વ્યૂઝ ઇન્ક્લુઝન ફ્રોમ ધ નેક્સ્ટ પેશન્ટ, એટલે એની એક અસર બીજા ચપકામાંથી ક્યાં દેખાશે. જેવું તમે બટન દબાવશો એટલે ઓટોમેટિકલી ફરીને ત્યાં એ એની જગ્યાએ લઈ જશે. બરાબર છે. હવે તમારું અહીંયા કસરનું રિફ્લેક્શન અને અહીંયા આવ્યું, એ જ કસર અહીંયા છે એટલે તમારે ત્યાં પાછું એડ કન્ટ્રોલ કરીને અહીંયા ક્લિક કરવાનું રહેશે. બરાબર છે. એને ફિનિશ કરશો એટલે તમારું એક કસરનું પ્લોટિંગ આવી જશે. આ તમારી કસર પ્લોટ થઈ ગઈ. બરાબર. જોવા માટે લાઇન્સ ઉપર જશો એટલે તમારું હીરાની અંદર કસર ત્યાં પ્લોટ થઈ ગઈ તમને દેખાશે. બરાબર. કસર એટલી ઝીણી છે કારણ કે તમે જોશો અહીંયા VVS ની છે, એનો તમારે સાઇઝ જોવી હોય તો અહીંયા ચેન દબાવો એટલે તમને કસરનો સાઇઝ આપી દીધી 8 બાય 9 બાય 7 માઇક્રોન. કસરના ક્લેરિટી ગ્રેડ છે VVS1.
એટલે તમે જ્યારે મોડલ ઓન કરો છો તો ખાલી ધ્યાન રાખજો કે એકદમ કસર ઝીણી છે કે જે તમને ઓરિજિનલ મેગ્નિફિકેશનમાં જોવા જશો તો કસર નહીં દેખાશે. આ ગ્રીન કલર દેખાઈ રહ્યું છે અંદર. એટલે આ પોઈન્ટ ઇન્ક્લુઝનની મેથડ આ રીતે કરવામાં આવે છે. એટલે ઝીણી એટલે VS2 થી લઈને તમારી VVS સુધીની કસરમાં પોઈન્ટ ઇન્ક્લુઝનની તમારે મેથડથી કસર પ્લોટ કરવાની રહેશે. હવે આપણે જોઈશું મોટી કસર. મોટી કસર એટલે SI થી લઈને તમારી I1 I2 સુધીની, પણ કેવી સોલિડ કસર, જીરમ નહીં. બરાબર, એ આપણે જોઈએ. સાથે સાથે મારે તમને એ કહેવું જરૂરી છે કે મેં કસર પ્લોટ કરી એટલે તમારું જો અહીંયા ગ્રીન આવ્યું, પ્રિસિઝન અને કન્સિસ્ટન્સી, એનો મતલબ એમ થયો કે તમે પકડેલી કસરની ચોકસાઈ સારી છે. જો અહીંયા રેડ આવે તો એનો મતલબ એમ થયો કે તમે પકડેલી કસરની ચોકસાઈમાં ક્યાંય ના ક્યાંય ખોટી રીતે તમે મૂકેલું છે. કાં તો તમારો ચપકો બરાબર નથી, કાં તો તમે બરાબર એંગલે મૂકી નથી. તો અહીંયા શું આવે? રેડ આવે. ગ્રીન એટલે સારામાં સારું, અને જ્યારે પીળું અથવા તો યલો આવે તો એવરેજ. પણ આપણે ગ્રીન લાવવાની કોશિશ કરવાની છે. ગ્રીન આવે એટલે તમારી કસરનું પરફેક્શન એકદમ સારું છે. હવે આપણે 3D કસર મૂકશું. આ હું TM એવી રીતે મૂકી રહ્યો છું કે મને લાઇટ જોવામાં એડજસ્ટમેન્ટ થાય. એટલે TM ના અલગ અલગ ઓપ્શન છે જે અહીંયા આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. ગામા પ્લસ કોન્ટ્રાસ્ટ, TM, એટલે અલગ અલગ ઓપ્શન હોય છે. નોર્મલી ગામા પ્લસ કોન્ટ્રાસ્ટમાં કોન્ટ્રાસ્ટ પણ આવે છે, અને તમારી જીરમના પાણી જેવા છેડા અને એકદમ ટ્રાન્સપરન્ટ કસરો પણ સહેલાઈથી જોઈ શકાય છે. હવે આપણે 3D કસર એટલે કે મોટી કસરને આપણે 3D તરીકે પ્લોટ કરીએ છીએ. હવે ફોકસ કરીએ છીએ આપણી મોટી કસરને. પહેલા દાખલા તરીકે આ મોટી એક કસર છે અને મેં ફોકસ કરી, અને આની અંદર તમારે 3Dમાં મોટું ઝૂમ પણ વાપરી શકાય, નાનું ઝૂમ પણ વાપરી શકાય. જો મોટા ઝૂમમાં દેખાતી હોય આખી કસર તો ફાઇન, અધરવાઇઝ 50, 80 કે 20x પણ 3D તમારે 3D તરીકે વાપરી શકાય. હવે 3D કસર કરવા માટે પહેલા આપણે એને ફોકસ કરી કસરને. હવે માઉસનું જમણું બટન ક્લિક દબાવીને ન્યૂ 3D સિલેક્ટ કર્યું. ન્યૂ 3D સિલેક્ટ કર્યું એટલે આપણે હવે એને બોર્ડર લાઈન બાંધવાની છે. બોર્ડર લાઈન બાંધવા માટે આપણે રાઈટ ક્લિક કરીને પોલિગન મેથડ સિલેક્ટ કરવું. પોલિગન મેથડ સિલેક્ટ કર્યા પછી તમે જે કસરની બોર્ડર લાઈન છે એ કસરની બોર્ડર લાઈનને આવી રીતે આપણે બાંધી દઈશું. ફિનિશ કરી એટલે એક સાઈડથી તમારી આ કસરની બોર્ડર લાઈન બંધાઈ ગઈ. હવે પાછું સેમ મેથડ મશીનને કહીશું આ જ કસર તમે મને બીજા વ્યૂમાંથી દેખાડે. એટલે આ નીચે બટન છે, ડબલ ક્લિક કરશું એટલે ઓટોમેટિક એ કસર બીજા ચપકામાંથી ક્યાં દેખાશે, મોટર ઓટોમેટિકલી ફરીને ત્યાં આપણને લાવશે. આ દેખાય છે તમને અહીંયા? ઓકે, હું રિફ્લેક્શન ઓન ઓફ કરું છું અહીંથી, એટલે તમને કસર અને અંદર જે મેં પહેલા કંટ્રોલમાં મૂકેલી કસર દેખાય છે. હવે અહીંયા રાઈટ ક્લિક કરીને આપણે એડ કંટ્રોલ કરશું. બરાબર છે? હવે એડ કંટ્રોલમાં ખાસ ધ્યાન રાખવાનું, ઉપર નીચે કદાચ બની કે બીજા ચપકામાંથી ઉપર નીચે બરાબર ના દેખાય તો જે પીળો પટ્ટો છે ત્યાં નીચે છેક સુધી ખેંચી લેવું, ઉપર પણ ત્યાં છેક સુધી ખેંચી લેવું. ખાલી આપણે સાઈઝ જ એની ડિફાઇન કરવાની છે. બરાબર છે? આ મારી કસર પ્લોટ થઈ ગઈ. ત્રીજા ચપકામાં જોવું હોય તો જોઈ શકાય, ફરજિયાત નથી, પણ ત્રીજા ચપકામાં તમે મૂવ કરીને જોઈ શકો છો. બરાબર છે? તમે જોશો તો રિફ્લેક્શન તમારું મેચ થઈ ગયું છે. અહીંયા ગ્રીન આવી ગયું છે અને કસર તમારી આ અહીંયા પ્લોટ થઈ ગયેલી છે. બરાબર? રાઈટ ક્લિક કરી એડ કંટ્રોલ કરીએ.
હવે તમે જોશો કે પહેલો ચપ્પો એટલે રેફરન્સ હતો, બીજો ચપ્પો એ 4 ડિગ્રીનો હતો અને ત્રીજો ચપ્પો એ 85 ડિગ્રી. અહીંયા તમને ડિગ્રી બતાવી રહ્યો છે. તો જ્યારે તમે 3D તમે વાપરો તો બે ચપકામાંથી જ તમારું કન્ટુર ઇનફ છે, પૂરેપૂરું છે. પણ ખાસ એ ધ્યાન રાખવાનું, જો બે ચપકા હોય તો બે વચ્ચે આશરે 50 ડિગ્રી કરતાં વધારે ડિફરન્સ હોવો જોઈએ. જો 50 ડિગ્રી કરતાં ઓછો ડિફરન્સ હશે તો તમારે 3 જગ્યાએથી કાપવી પડશે, નહીંતર કસર કેવી લાંબી દેખાશે 3Dમાં. એટલે આપણે ત્રીજા ચપકામાંથી કાપી તો એ કેટલી ડિગ્રીનો 50 આવ્યો. હવે વધારે તમારે ચપકો કાપવાની જરૂર નથી. આ દેખાય છે લાલ કલરની 3D ઇન્ક્લુઝન તમારી. એટલે આવી રીતે 3D ઇન્ક્લુઝનનું પ્લોટ થાય. પણ હું રિપીટ કરું છું મારા શબ્દ, 3D ઇન્ક્લુઝન પકડવા માટે SI અથવા એના કરતાં વીક પ્યોરિટીની તમારે 3D ઇન્ક્લુઝન વાપરવાની, VS2 અથવા એના કરતાં સારી પ્યોરિટીની કસરોને પોઈન્ટ ઇન્ક્લુઝન તરીકે તમારે વાપરવાનું રહેશે. બરાબર. હવે આપણે જોઈશું હીરામાં જીરમ કેવી રીતે પકડાય. હવે હીરામાં જીરમ બે પ્રકારની, જીરમને ક્રેક કહેવાય અથવા ગ્લેટ્સ કહેવાશે. બરાબર. હવે ક્રેક એટલે હીરામાં ફાટેલો એક તિરાડ છે એમ. હવે જીરમ બે પ્રકારની, કર્વ ક્રેક અને ફ્લેટ ક્રેક. કર્વ ક્રેક અને ફ્લેટ ક્રેક વચ્ચેનો તમને પહેલા તફાવત સમજાવી દઉં. હવે એ જોવા માટે કોઈ પણ કસરને વિઝ્યુઅલાઇઝ કરવા માટે નાનામાં નાનું ઝૂમમાં સરળતા પડે છે. હવે વળી પાછું આપણે હીરાની સપાટી ઉપર જઈએ, રફ દબાવશું અને સરફેસ કરશું એટલે હીરાની સપાટી ઉપર આવી જશું. બરાબર છે. હવે દેખાય છે એક જીરમ છે. જીરમ એટલે એક પડદો છે એક પ્રકારનો. એક આ જીરમમાં સપાટી સ્ટાર્ટિંગ કેવી છે? સીધી છે, રાઈટ છે? ઓકે. હવે બીજી એક જીરમ જોઈએ. સેન્ટરમાં લાવવા માટે હું ક્રોસ હેર અને પિયરનો બટન વાપરું છું, જેનાથી તમને ખબર પડે કે તમે કસર છે એક્ઝેક્ટલી એ તમે ક્યાં લઈ ગયા છો. હવે આપણે જીરમ અથવા ગ્લેસ છે. હવે આની સપાટી જુઓ, સીધી દેખાય છે કે આમ વળાંક મારેલી છે? બરાબર છે, આ વળાંક મારેલી છે એટલે આપણે આને કર્વ ક્રેક કહેશું, કારણ કે આની સપાટી સીધી નથી. એટલે નોર્મલી કર્વ ક્રેક અને ફ્લેટ ક્રેક વચ્ચેનો તફાવત શોધવા માટે એક જ, જેની સ્ટાર્ટિંગની સરફેસ સીધી હશે અને ફ્લેટ ક્રેકની મેથડમાં પકડવી, અને જેની સ્ટાર્ટિંગની સરફેસ સીધી ન હોવાથી આમ એના ડાયરેક્શન બદલાતી હોય તો એને કર્વ ક્રેક પકડવાની. હવે જરૂરી નથી કે આખી ક્રેક અથવા જીરમ એક જ ટુકડામાં પકડાઈ જાય. હવે ઘણીવાર એવું બને કે ફ્લેટ ક્રેક હોય પણ ફ્લેટ ક્રેક આગળ પાછળ હોય તો એને અલગ અલગ રીતે પણ તમારે પકડી શકાય. પણ આપણે આ સીધી કર્વ ક્રેક તરીકે પકડશું ને પહેલીને કઈ આપણે ફ્લેટ ક્રેક તરીકે. તો પહેલા આપણે ફ્લેટ ક્રેકમાં પકડશું. હવે એને આશરે સેન્ટરમાં લેવાની કોશિશ કરશું. સેન્ટરમાં લેવા માટે આ તમારું જે ક્રોસ પિયર છે એ તમને મદદ કરશે. આ આપણે ચપકાને લંબ લાવવા માટે આ બટન છે ડાયરેક્શન. જો આમ ચપકો આમ ક્રોસ થઈ ગયેલો હોય આમ, તો આપણે એને આ બટન દબાવવાથી ઓટોમેટિક આ ચપકો છે એ ગ્રીન એટલે કે બરાબર લંબ ઉપર આવી જશે. હવે કસર પ્લોટિંગ સ્ટાર્ટ કરતા પહેલા સરફેસ કરેક્શન કરવું જરૂરી છે. એટલે આપણે આઈજી ક્યુબ લાવશું, મેક્સિમમ ઝૂમમાં જશું અને સરફેસ દબાવશું. સરફેસ દબાવવાથી આપણને ખબર પડે સ્ક્રીન ઉપર કે આ સપાટી છે કે નહીં. જો સપાટી ન હોય તો વળી પાછું જે આપણને અનુકૂળ લાગે એ રીતના સરફેસ કરીને આપણે એને કરેક્શન કરવાનું રહેશે. ઓકે, આપણે એને કેન્સલ કરીને પાછું એમ કહીશું એડજસ્ટ, એટલે ઓટોમેટિકલી એડજસ્ટ કરી દેશે. હવે પાછા રફ ઉપર કરશું, રફની સપાટી ઉપર આવશું. રફની સપાટી ઉપર આવ્યા પછી આપણી આ જીરમ મને જે દેખાવા મળી. ઓકે, હવે હું સરફેસ દબાવ્યું, રફની સરફેસ ઉપર દબાવ્યું એટલે સરફેસ ઉપર જે મને લાઈન ફોકસ થઈ એ જીરમની સરફેસ લાઈન છે. હવે આપણે ફ્લેટ ક્રેક મૂકશું. રાઈટ ક્લિક કરીને આપણે કહેશું ન્યૂ ફ્લેટ ક્રેક. ન્યૂ ફ્લેટ ક્રેકમાં આ પહેલું બાય ડિફોલ્ટ સરફેસ લાઈન આવે એટલે આપણે સરફેસ લાઈન આપશું.
સરફેસ લાઈન આપ્યા પછી આપણે એને કહેશું ફિનિશ. મારી સરફેસ લાઈનનું કામ પતી ગયું છે. હવે એનો ડીપ પોઈન્ટ મૂકશું. મિનિમમ એક ડીપ પોઈન્ટ કાફી છે, એક કરતાં વધારે મૂકી શકાય છે. હવે ડીપ પોઈન્ટ મૂકવા માટે આપણે જીરમનો જે ઊંડાણવાળો છેડો છે એ છેડાને આપણે આશરે સેન્ટરમાં લાવશું. સેન્ટરમાં લાવ્યા પછી હીરાની અંદર જશું. હીરાની અંદર પાછું જવા માટે આપણું જે અહીંયા બટન છે, માઉસનું બટન, આ ગોળ, એ બટનને ગોળ ગોળ ફેરવશું. ત્યાર પછી જ્યારે એનો છેડો આપણને જ્યારે દેખાય છે ડીપ પોઈન્ટ અને ફોકસમાં આવીએ છીએ ત્યારે ત્યાં રાઈટ ક્લિક કરીને આપણે એમ કહીશું ઇન્સ્ટન્ટ ડીપ પોઈન્ટ. આ ઇન્સ્ટન્ટ ડીપ પોઈન્ટ દબાવી દેવાનું રહેશે. હવે હીરાનો શેપ આપવાનો, જીરમનો શેપ આપવાનો રહેશે. હવે આપણે રાઈટ ક્લિક કરીને આપણે એમ કે ક્રેક પ્રોફાઇલ. ક્રેક પ્રોફાઇલનો મતલબ છે તમારો આકાર, જીરમનો આકાર. હવે જીરમનો આકાર તમને જેવો દેખાય છે એવો આકાર આપણે આપી દેવાનો રહેશે. આ તમે જીરમનો આકાર આપી દીધો એટલે તમારી આ જીરમ તમારી પ્લોટ થઈ ગઈ. દેખાય છે પટલી? આ ફ્લેટ ક્રેક છે, બરાબર છે. હવે આપણે કર્વ ક્રેક જોઈશું. કર્વ ક્રેક ક્યાં છે જોવા માટે વળી પાછું હું નાનું ઝૂમ કરીશ. નાનું ઝૂમમાં આગળ જોયેલી હતી આપણી આ કર્વ ક્રેક છે. હવે આમ તો આપણે આ જ ચપકા ઉપર છે, ચપકો બદલ્યો નથી, છતાં બી સિસ્ટમ પ્રમાણે આઈજી ક્યુબ ઉપર જશું, બરાબર. મેક્સિમમ ઝૂમ ઉપર જશું, સરફેસ કરશું અને કન્ફર્મ કરશું મારું ફોકસ ઓન સરફેસ બરાબર છે. જે આગળ આ જ ચપકો હતો એટલે કરેલું છે એટલે કરવાની જરૂર નથી, બરાબર છે. પણ આ સિસ્ટમ છે. હવે રફ ઉપર પાછું દબાવશું, સરફેસ ઉપર જશું એટલે આપણે રફની સપાટી ઉપર આવી ગયા એટલે આ જીરમની સપાટી જે આવી, જીરમની સરફેસ આવી. હવે સરફેસ લાઈન આપવા માટે જરૂરી નથી કે તમે હાઈએસ્ટ ઝૂમ ઉપર જાઓ, તમે 80x સુધી પણ જઈ શકો છો. હવે આપણે સરફેસ લાઈન આપશું, જમણું બટન દબાવીએ. આ કર્વ ક્રેક છે એટલે ન્યૂ કર્વ ક્રેક આપણે સિલેક્શન કરશું. ન્યૂ કર્વ ક્રેક સિલેક્શન થયું ત્યાર પછી આપણે સરફેસ લાઈન આપવામાં આવશે. સરફેસ લાઈન આમાં જોજો તમારી સીધી નથી, કર્વ વાળી છે. આ જમણું બટન દબાવીને આ સરફેસ લાઈન તમે ફિનિશ કરી. હવે આપણે જીરમનો ઊંડાણવાળો પોઈન્ટ આપવાનો રહે છે. વળી પાછું લાઈવ કેમેરામાં જઈએ છીએ અને જ્યાં જીરમનો ઊંડાણવાળો પોઈન્ટ છે એને આશરે સેન્ટરમાં કરીએ છીએ અને હાઈએસ્ટ ઝૂમ ઉપર જઈને એને અંદર કરીએ છીએ. હવે જો અહીંયા તમે આંકડો આવી ગયા એટલે રફની બહાર નીકળી ગયા, એટલે ફાસ્ટ જવું હોય તો પહેલાં એને સરફેસ દબાવી દઈએ એટલે રફની સપાટી પર આવ્યા, પછી તમે એનો ઊંડાણવાળો પોઈન્ટ તમે સિલેક્શન કરી શકો છો. જો તમને ટીએમની મદદ લેવી હોય ગામા પ્લસ સ્કેચ કરીને, બરાબર છે, તો તમે એનો એ પણ વાપરીને તમે એનો ઊંડાણવાળો પાણી જેવો છેડો પણ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એક બીજું પણ અહીંયા ઓપ્શન હોય છે, ઓટો કોન્ટ્રાસ્ટ નામનું બટન દબાવવાથી તમને અહીંયા એ ઓટોમેટિકલી કોન્ટ્રાસ્ટ પણ ક્રિએટ કરે છે અને જીરમનો છેડો તમને સ્પષ્ટ રીતે દેખાઈ જાય છે. હવે આપણે ડીપ પોઈન્ટ મૂકીએ છીએ અહીંયા, જમણું બટન દબાવ્યું અને એડ ઇન્સ્ટન્ટ ડીપ પોઈન્ટ એવું આપણે બટન દબાવી દીધું, બરાબર. હવે વળી પાછું શેપનો આપણે આકાર આપીએ, જમણું બટન ક્લિક કરીને એડ ક્રેક પ્રોફાઇલ કરીએ છીએ. હવે આપણે આકાર આપવાનો રહે છે. ફિનિશ કરવામાં આવે એટલે તમારી આ કર્વ ક્રેક. હવે તમે જોશો તો આ જુઓ તમારી આ દેખાય છે, આને અમળાઈ ગયેલી જીરમ કહેવાય. એટલે કોઈ ફ્લેટ ક્રેક એટલે એક સીધી દિશામાં જતી, પણ આ તમે જોશો ને તો આમાંથી આટલો ભાગ સીધી દિશામાં, થોડો એની બાજુનો ભાગ રંટાય છે આમ, અને આ ત્રીજો ભાગ છે એ આ દિશામાં જાય છે, એટલે આને કર્વ ક્રેક કહેવાય. હવે તમે જો ફ્લેટ ક્રેક તરીકે આને પકડે તો સીધી જાય, એટલે જાણવું જરૂરી છે કે જેની સપાટી સીધી ન હોય અને તમારી એની દિશા બદલતી હોય તો એને કર્વ ક્રેક તરીકે પકડવાનું છે, બરાબર છે.
એટલે આ રીતે એમબોક્સમાં ચારે ચાર વસ્તુ સહેલાઈથી પ્લોટિંગ કરી શકાય. બરાબર છે? ઓકે. હવે આને આપણે એક પોઈન્ટથી પકડ્યું. હવે આપણે વધારે ચોકસાઈ માટે માની લો કે આ ડીપ પોઈન્ટ જે સિલેક્ટ કર્યો છે, હવે બીજી કઈ જગ્યાએથી દેખાય છે એ પકડવા માટે ડીપ પોઈન્ટને સિલેક્ટ કર્યો. આપણે ડીપ પોઈન્ટને સિલેક્ટ કર્યા પછી એને કહેશું કે આ જીરમનો જે છેડો મેં પકડ્યો છે તો મને બીજી જગ્યાએથી ક્યાં દેખાય છે એ કન્ફર્મ કરવા માટે પ્લોટિંગ કરી. બરાબર? એટલે દેખાય તમને આ બાજુ આવ્યો છે. બરાબર? ત્યાં તમે રાઈટ ક્લિક કરીને એડ ઇન્સ્ટન્ટ કન્ટુર ટુ ધ કરંટ ડીપ પોઈન્ટ, એટલે તમારી ચોકસાઈ એકદમ બેટર બને. જો પહેલી વાર સરફેસ કરેક્શન ઓકે હોય, કરેક્ટ તમારો ડીપ પોઈન્ટ હોય, તો તમે બીજી વાર ડીપ પોઈન્ટ મૂકો કે ન મૂકો, ચોકસાઈ તમારી એક સરખી જ આવશે. આ તમારી કર્વ બ્રેકનું પ્લોટ. હવે આ એરિયામાં આપણી કસરો પકડાઈ ગઈ, ત્યાર પછી આપણે સેવ કરવી પડે. તો આપણે ફાઇલને સેવ એઝ, આપણે જ્યાંથી ફાઇલ ઉઠાવી હોય ત્યાં આપણે ઇન્ક્લુઝન તરીકે નામ આપીને સેવ કરી દેવાનું રહેશે. ઇન્ક્લુઝન. બરાબર? અને તમારા જે ફોટો આ સેવ કર્યા પછી તમારા જે ફોટો છે એ ફોટોને પણ આપણે સાથે સાથે સેવ કરી દઈશું. આ ફોટો દબાવ્યો, સેવ ઓલ સેટ્સ, અને તમારે ઓકે દબાઈ દેવાનું એટલે ઓટોમેટિકલી તમારું આ બધા ફોટા સેવ થઈ જશે. ઓકે. તમે પકડેલી કસરો જે છે એ કસરોની ચોકસાઈ સામેવાળા વ્યક્તિને કંઈ પણ જ્યારે ડાઉટ આવે ત્યારે તમે કેવી રીતે બતાવી શકો એ આપણે જોઈએ. બરાબર? તો હવે તમે એના માટે તમે તમારો હીરો તો લગાવેલો જ છે અંદર સ્ટેજની અંદર. તમે પ્લોટિંગ કરેલી ફાઇલ ઓપન કરવાની છે. દાખલા તરીકે ઇન્ક્લુઝન નામની તમે પ્લોટિંગ કરેલી ફાઇલ આપણે ઓપન કરીએ છીએ. બરાબર? આ ઓપન કરીએ અને એની અંદર આપણે ફોટા લોડ કરશું. બરાબર? ફોટા લોડ કરવા માટે ફોટો સેટ ઉપર બટન દબાવશું અને લોડ સેટ કરીને તમે જે આગળ સેવ કરેલો ફોટો છે એની ઉપર ક્લિક કરીને ઓકે દબાવશું એટલે અહીંયા તમારા ફોટા બધા લોડ થઈ જશે. હવે કેમેરામાં જઈશું. કેમેરામાં ગયા પછી સમજો આ તમે હીરો લગાવેલો છે, આ બધી કસરો તો પ્લોટ જ છે તમારી, પણ આપણે એને કહીશું કે કેવી રીતે. તો એના ઉપર ઇન્ક્લુઝન બટન ઉપર દબાવશું. ઇન્ક્લુઝન બટન દબાવ્યા પછી એમ કે આ પોઈન્ટ ઇન્ક્લુઝન મને ડાઉટફુલ છે. બરાબર છે? પોઈન્ટ ઇન્ક્લુઝન એને ડાઉટફુલ. હવે તમે જે પોઈન્ટ ઇન્ક્લુઝન તમે પ્લોટિંગ કરેલું છે એ આ ફોટો છે. આ ફોટો જે દેખાય છે એ ફોટો છે જેની અંદર આપણે મશીનને કહીશું કે ભાઈ ટુ મેચ ધ પોઝિશન વિથ ધ એક્ટિવ ફોટો, એટલે આ બટન દબાવીએ આપણે એટલે સીધું તમારું એ પોઝિશન ઉપર લાવીને કરી દેશે. દેખાય લાઈવ? એટલે એનો મતલબ કે તમે પ્લોટિંગ કરેલી ઇન્ક્લુઝન અહીંયા છે તો કે આ છે, ધેટ મીન્સ તમે પ્લોટિંગ કરેલી ઇન્ક્લુઝન સાચી છે. સેમ વસ્તુ આપણે ક્રેકમાં જોઈએ. સમજો આ કર્વ ક્રેક છે. હવે કર્વ ક્રેકમાં સમજો ડીપ પોઈન્ટ તમારે જોવો છે તો આ ફોટો ક્લિક કરીને એને કહેવાનું છે કે ચલ મને એ પોઝિશન લઈ આવો, એટલે લઈ આવો. બરાબર છે? આ ડીપ પોઈન્ટ આવ્યો તમારો. ડીપ પોઈન્ટ આવ્યો એટલે તમને દેખાય કે તમે પ્લોટિંગ કરેલો આ કર્સરનો ડીપ પોઈન્ટ સાચો છે. બરાબર છે? સેમ વસ્તુ તમે 3D પ્લોટ કરી છે. 3D પ્લોટ કરીને તમે જે ફોટા ઉપર પ્લોટ કરી છે એ ફોટો ક્લિક કરીને એને કહેવાનું છે કે ભાઈ એ પોઝિશન ઉપર મને લઈ આવજે. ડાયરેક્ટ એ પોઝિશન ઉપર આવે છે એટલે તમને આઈડિયા આવે કે ભાઈ મેં મારી પ્લોટિંગ કરેલી કસર છે હીરામાં અને સાચી છે. બરાબર છે? આ રીતના તમે ડીપ પોઈન્ટ અને તમે પ્લોટિંગ કરેલી કસર સામેવાળી વ્યક્તિને કોઈ શંકા જાગે તો તમે બતાવી શકો છો અથવા તો તમે જોઈ શકો છો. આપણે પ્રોગ્રામ બંધ કરીએ અથવા ચાલુ કરીએ ત્યારે ધ્યાનમાં રાખવા જેવી ખાસ એક બાબતો કે જ્યારે તમે પ્રોગ્રામ બંધ કરો કે ચાલુ કરો એટલે તમારી અહીંયા જે ઇમર્ઝન લાઇટ છે, ઇમર્ઝન લાઇટને બોક્સમાંથી તમારે હટાવી લેવાની. બરાબર છે? હટાવ્યા પછી જ તમે પ્રોગ્રામ બંધ અથવા ચાલુ કરવાનો. બરાબર છે? ખાસ ધ્યાન એ ભૂલાય નહીં. નહીંતર શું થશે, સ્ટેજ જ્યારે મુવમેન્ટ થશે ત્યારે એ લાઇટ સાથે અથડાવાની શક્યતા અથડાશે. એટલે આપણે એ ઇમર્ઝન લાઇટને આપણે બોક્સમાંથી બહાર કાઢીએ છીએ પ્રોગ્રામ ચાલુ અથવા બંધ કરતી વખતે. આઈરાનું જે પ્લાનિંગ થઈ ગયેલું છે, હવે પ્લાનિંગ થઈ ગયેલું છે તો લેસર મેપિંગથી તો ખાડ આપણે પ્લોટિંગ કરેલી, પણ અમુક પ્રકારની જે ખાડ હોય છે જેમાં લેસરની લાઇટ અંદર જતી નથી અથવા વ્હાઇટનર થોડું જતું ન હોય તો એવી ખાડ
હિલિયમ રફ દ્વારા કદાચ એ કવર ન થાય, બરાબર. તો આપણે જ એ જોવું જરૂરી છે કે એવી કઈ ખાંડ છે જે મિસ આઉટ થઈ ગઈ છે, અથવા તો કઈ જગ્યા એવી છે કે જ્યાં ભવિષ્યનો તૈયાર હીરો અંદર બેસશે ને જે છેલ્લે તમારી પ્લાનિંગ બનાવતી વખતે હીરામાં રહી જવાની શક્યતા રહેશે. તો એને આપણે કેવી રીતના કન્ફર્મ કરવું ને કેવી રીતના પ્લોટ કરવું એની આપણે મેથડ શીખી રહ્યા છીએ, જેને કહેવાય છે એમ્બોક્સ દ્વારા ખાંડ માપવાની પદ્ધતિ, બરાબર છે. તો એના માટે આપણે હીરો જે સ્ટેજ તમારું હિલિયમ રફનું સ્ટેજ આવ્યું છે એ સ્ટેજ મૂકી દીધું છે એમ્બોક્સની અંદર. ઓક્સિજન સર્વર માઇક્રોસ્કોપ નામનો પ્રોગ્રામ છે, એની પર ડબલ ક્લિક કરીને આપણે સ્ટાર્ટ કરી દઈએ. જેવું સ્ટાર્ટ કરશું એટલે પહેલાં તો ઓપ્ટિક્સ તમારું ઉપર જશે ને પછી નીચે આવશે અને પછી ઇનિશિયલાઇઝ થશે. ઉપર ગયું ઓપ્ટિક્સ, હવે આપણે પ્લાનિંગ વાળી એમએમડી આપણે ઓપન કરી દઈશું. આ પ્લાનિંગ નામની એમએમડી ઓપન કર્યા પછી આપણે કેમેરા ઉપર દબાવશું અને નાનામાં નાના ઝૂમ ઉપર આપણે આ જઈશું 7.8x. હવે આપણે આઈજી નથી એટલે આપણે આઈજીનું આ ડિસેબલ રાખશું. અને અહીંયા લાઇટ ચાલુ કરવા માટે તમારે આ 3 લાઇટ છે, જે આ લાઇટ છે જે ઉપરની લાઇટ છે એની ઉપર ક્લિક કરીએ એટલે આ ઉપરની આ ફ્લાવર લાઇટ તમારી આ થશે. એને ડિમ્પલ કરવા માટે આ બટન છે, બરાબર છે. પછી આ જે લાઇટ છે એ સામેની લાઇટ છે, બરાબર. અને જ્યારે અંદરની લાઇટ એટલે કે નીચેથી લાઇટ પાડવી હોય ડાર્ક ફિલ્ડ ઇલ્યુમિનેશન કહેવાય છે, બરાબર છે. જે તમારે આ બટન દબાવવાથી એ લાઇટ ઓપન થશે. અને જે આ ફ્લેક્સિબલ લાઇટ છે એ ચાલુ કરવા માટે તમારે આ બટનની જરૂર પડશે, બરાબર છે. આ દેખાય છે, ઓકે. હવે આપણો આ હીરો મૂક્યો, તમારું આ મોડેલ મેચિંગ અહીંયા તમે રાઈટ ફાઇલ ઓપન કરી છે, એનું મોડેલ એમ છે ને અહીંયા મોડેલ મેચિંગ. હવે આપણે એ જોવાનું રહે છે કે કઈ જગ્યાએ પ્લોટ કરવો. એટલે આ પ્લાનિંગ કરેલી ફાઇલ છે, આપણે ડાયમંડ દબાવશું એટલે તમને દેખાશે કે કઈ કઈ જગ્યાએ તમારો લાલ વાળો ભાગ છે. આ તમને દેખાઈ રહ્યો છે લાલ ભાગ કેટલી જગ્યાએ છે? ટીકમાં છે, અહીંયા ધારમાં છે, 1 2 અને 3 જગ્યાએ છે, બરાબર. આ 4 જગ્યાએ તમારે જોવું જરૂરી છે કે લેસર મેપિંગમાં કંઈ ચૂકાઈ નથી ગયું ને. તો આપણે કોઈ પણ એક જગ્યાએ આપણે હમણાં તમને પકડવાનું છે 4 જગ્યાએ, પણ કેવી રીતના પકડાઈએ આપણે જોઈએ. તો ટીક સાઈડના ભાલામાં જે ખાડ છે, બરાબર, એ ખાડ લેસર મેપિંગમાં માપી છે અહીંયા, પણ એ બરાબર મપાયેલી છે કે નહીં એ આપણે કન્ફર્મ કરવા માટે આપણે કેવિટી નામના ઓપ્શનમાં જઈશું. કેવિટી નામના ઓપ્શનમાં જઈને આપણે એક્ઝેક્ટલી એ ખાડને પ્લોટ કરીશું. ઓકે, વળી પાછા આપણે ઝૂમ ઉપર જઈશું. ઝૂમ ધીરે ધીરે વધારશું, બરાબર. ઝૂમ વધારીને આપણે ફોકસ કરશું. હવે ખાડ મપાયેલી છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે જ્યારે આપણે જઈએ ત્યારે જો ફોકસ ઓન સરફેસ કરીએ આપણે તો તમને જો ખાડ પરફેક્ટ મપાયેલી હશે તો એ ખાડનો પોઈન્ટ પણ ફોકસમાં આવશે. હવે અત્યારે તમે જોઈ શકો છો ખાડનો ફોકસ બરાબર પોઈન્ટમાં નથી આવ્યો. એનો મતલબ કે તમારી જે ખાડનું મેપિંગ છે એ લેસર મેપિંગમાં 100% થયેલું નથી, બરાબર. હવે કેવી રીતે પ્લોટ કરવાનું એ આપણે જોઈએ. એના માટે આપણે કેવિટીનું બટન દબાવીએ છીએ. કેવિટીનું બટન દબાવ્યા પછી આપણે અંદર જોઈ લીધી કે કઈ ખાડ પ્લોટ કરવાની છે. હવે કોઈ પણ ખાડ પ્લોટિંગ કરતી વખતે આપણે સરફેસ કરેક્શન કરવું જરૂરી છે, પણ ખાડમાં તો સરફેસ કરેક્શન આપણે કરી નથી શકવાના. એટલે શું કરવું પડે, એના નજીકનો ફ્લેટ સરફેસ લઈ લેવાની. દાખલા તરીકે આ છે એના નજીકની ફ્લેટ સરફેસ, એને આપણે આશરે રાઈટ એંગલે જોઈ લેવાની છે. રાઈટ એંગલે જોયા પછી આપણે હાઈએસ્ટ ઝૂમમાં જવાનું છે. હાઈએસ્ટ ઝૂમમાં ગયા પછી આપણે સરફેસ દબાવવાનું છે, બરાબર.
સરફેસ દબાવ્યા પછી આપણે કન્ફર્મ કરવાનું છે કે આ મારું સરફેસ ફોકસ છે કે ઓકે. તો આ હવે હું કરેક્શન મને આ સરફેસ મારી આંખને દેખાય છે કે આ સરફેસ ઓકે છે, એટલે હું એને કહું છું કે એડજસ્ટ કર, એટલે એને 18 માઇક્રોનની જે ડસ્ટની કે કંઈ પણ એરર હતી એને કરેક્ટ કરે છે. બરાબર. હંમેશા સરફેસ કરેક્શન કરવા માટે કોઈ પણ સપાટ સપાટીને પસંદ કરવાની રહેશે, ખાડવાળી સપાટીને નહીં. હવે ખાડવાળી સપાટીનો જે નજીકનો ચપકો હોય એ નજીકના ચપકામાં તમારે સરફેસ કરેક્શન કરવું જરૂરી છે, જે નજીકનો હોય તે. હવે આપણે વળી પાછા ખાડ ઉપર ચાલ્યા જઈશું. હવે ખાડનો આખો એરિયા જોવો હોય તો કદાચ તમને હાઈ ઝૂમમાં નથી દેખાતો, એટલે આપણે શું કરશું, આખો એરિયા જોવા માટે પહેલાં એને નાનું ઝૂમ કરશું. નાનું ઝૂમ કરીને આપણે ફોકસ ઓન સરફેસ કરશું, એટલે ખાડ નહીં પણ ખાડનો જે બેઝ એરિયા છે તમને દેખાશે. એટલે હવે નાના ઝૂમમાં દેખાઈ ગયો એટલે આપણે રાઈટ ક્લિક કરશું, એને કહેશું ન્યૂ કેવિટી. ન્યૂ કેવિટીમાં પહેલાં આપણે એનો એરિયા બાંધી દઈશું કે મને આટલાથી આટલી ખાડ જોવાની છે. પછી ફિનિશ કરશું, એટલે ખાડનો એરિયા મારો બંધાઈ ગયો છે. હવે પાછો લાઈવ કેમેરા જઈશ. લાઈવ કેમેરામાંથી હવે હું હાઈ ઝૂમ ઉપર જઈશ. હાઈ ઝૂમ ઉપર શું કરીશ, હું પોઈન્ટ ફોકસ કરતો રહીશ. બરાબર. જેટલા ફોકસ પોઈન્ટમાં આવે ત્યાં હું રાઈટ ક્લિક કરીને એડ ઇન્સ્ટન્ટ ડીપ પોઈન્ટ, એડ ઇન્સ્ટન્ટ ડીપ પોઈન્ટ, જ્યાં તમને લાગે જેટલા ફોકસવાળા પોઈન્ટ લાગે એક જ ફોકસમાં એટલી જગ્યાએ તમારે એડ ડિસ્ટન્સ પોઈન્ટ તમારે એડ કરવાના રહેશે. જરૂરી નથી કે એક ટાઈમે એક જ તમારું ડીપ પોઈન્ટ ફોકસમાં આવે, ઘણા બધા આવી શકે. હવે વળી પાછું હું વધારે ઊંડો જાઉં, એટલે જેટલા પોઈન્ટ મને ફોકસમાં આવે એટલા હું ઇન્સ્ટન્ટ પોઈન્ટ મૂકતો જાઉં. એક કરતા તમે વધારે મૂકી શકો છો. જો આ લેસર માર્કિંગની પણ આપણે ઊંડાઈ જોઈ શકીએ છીએ. એટલે ઘણીવાર લેસર માર્કિંગ પણ જો કસોકસ એરિયામાં આવતું હોય તો પણ તમારે પ્લોટિંગ કરવું જરૂરી છે, નહીંતર એ છેલ્લે તમારે પ્લાનિંગ વખતે નડે. આ રીતના તમે જેટલા બી ડીપ પોઈન્ટ મૂકો એ પ્રમાણે દેખાઈ ગયા તમારી ખાડ ક્રિએટ કરતી થઈ. હવે ખાડ તમે જોઈએ તો આપણે જુઓ એ ખાડ પાડી દીધી, દેખાય આ એરિયા બરાબર, જે લેસર મેપિંગમાં કવર નહોતું થયું, જે આપણે અહીંયા પ્લોટિંગ કરી નાખ્યો આ નવો એરિયા. બરાબર, દેખાઈ ગયા. ઓકે. હવે વાયરફ્રેમમાં બી જોવું હોય તમારે તો વાયરફ્રેમમાં જે આ નવી ખાડ ક્રિએટ કરી એટલે આટલો ઊંડો પોઈન્ટ છે જે લેસર મેપિંગમાં કવર નથી થયો. બરાબર. એટલે આ રીતે આપણે જોવાનું રહેશે કે ટીકમાં નડતું નથી ને, તો આપણને ખબર પડી કે અહીંયા ટીકમાં નડી જાય, દેખાયા આ જગ્યા આવી, એટલે વળી પાછું આને બાઉન્સિંગ જે પેકોક્લાઇન વાળા પ્લાનિંગ વાળો છે જે માણસ એ સુધારી લેશે કે ભાઈ હવે આ હીરામાં ક્યાંથી હીરો બનાવો. આ હીરો જો આ ઇનબોક્સમાં પ્લોટિંગ કર્યા વગર બનાવી દીધો તો અહીંયા ટીકમાં તમારી ખાડ નડે. એટલે આ રીતે જે કસોકસ એરિયાની ખાડો છે એ પ્લોટ કરીને એકવાર જોઈ લેવું જરૂરી છે.